તમારા માટે ચા લઈ આવી છું. મારે ચા નથી પીવી. શું કામ નથી પીવી? પીવી પડશે. પણ અજવાળિયું કાયમ આ ગામમાં રહેવાનો છું, કઈ એનો મહેમાન નથી. તું ક્યાં સુધી મને ચા પાઈશ? તમારી ઘરવાળી ના આવે ત્યાં સુધી. પણ મારી ઘરવાળી જ નથી. કઈ વાંધો નહીં, હું છું ને. એટલે કે તમારી ઘરવાળી ના આવે ત્યાં સુધી તમને ચા પીવડાવવાની, ખાવડાવવાની જવાબદારી મારી. પણ મારે ચા નથી પીવી. અરે વાહ, તમારો નખરો. મારી જો ડોક્ટર. ડોક્ટર, એક વાત કહું? તમે મને બહુ ગમો છો, જાણે જોયા જ કરો. ડોક્ટર, તમે અમારા ગામમાં બીજું કઈ જોયું કે નહીં? તમે જોયા પછી કઈ જોવાની જરૂર? હજી તમે અમારા ગામનું ખંડેર જોયું જ નથી. અરે ભલભલાના અંતર રોલવાઈ જાય એવું છે. ચાલો ચાલો, કટકટાવી જાઓ. વાહ વાહ, કલ્પનામાં ના આવે એવી બેનમૂન કારીગરી, મનની લાગણીઓને ઉશ્કેરે એવી કલાકૃતિ. સુંદર, અતિ સુંદર, બ્યુટીફુલ, ફેન્ટાસ્ટિક. હું તો તમને સંતુલિત દેખાડવા લઈ આવી છું અને તમે બ્યુટીફુલ, ફેન્ટાસ્ટિક એમાંથી જ ઊંચા નથી આવતા. અંજુ, જે સુંદર હોય એને સુંદર કહેવું જ પડે ને. જો ને આ તારું રળિયામણું ગામ, ખડખડ વહેતી નદી, ચરતા પશુઓ અને બધાને ભૂલાવી દે એવી એક તું. ઈ તો પેટમાં ગામનું પાણી હોય ત્યાં લગન. શેરનું આંગણું જોયું નથી ને ગામડું ભૂલ્યા નથી. ને પછી ગામ ને ગામના મનેકને ભૂલતા વાર કેટલી? મને ભૂલી જશો. તને ભૂલી જાઉં? શેરના માણસનો ભરોસો કેટલો? હાલતીનો હાથ પકડીને દિલ દેતા વાર ન લાગે. પણ એ પલકવારમાં ને છૂટા પડે પલકવારમાં. ના લાજ ના શરમ. એટલે શહેરના માણસોને તું સારી રીતે ઓળખતી લાગે છે. હા, મેઘરાજ જેવા. મન મૂકીને ધરતીને ભીજવે તો ખરા, પરંતુ બંધ થતા લગરીક વારમાં ધરતી કોરી ધાકો. જાણે મેવલો વરસ્યો જ નથી. હા, કેટલેક અંશે તારી વાત સાચી છે. પણ અંજુ, બધા જ શરીર એવા નથી હોતા. અને અમારા ગામના લોકો હાથને હૈયું દીધા એ દીધા. અવતાર પૂરો થાય ત્યાં લગન ભેગા ને ભેગા, જાણે બે દેહ અને એક પડછાયો. એટલે જ તમે ગામડાની ગોરી સાથે પ્રીત કરી છે. તું જોજે ને, શહેરવાળાના દિલ કેવા હોય છે. અંજુ, મારે તારા હૃદયના મેઘમાં ભીંજાવું છે. ભીંજાયેલી ધરતીની જેમ સુકાઈ નથી જાવું. સાચી જ કિશન. હા અંજુ, આથમતા સૂરજના સોગન ખાઈને કહું છું કે હું પરણીશ તો તને જ, નહીતર જીવનભર કુંવારો રહીશ. હારે મારી ભોળી પારેવડી, કેવી સુંદર લાગે છે. હા જીવન, અમને આમ સંતાઈને આપણે ક્યાં લગનમાં હતા રહીશું? ક્યાં લગન એટલે? તારા ઘરનું આંગણું ક્યારે બતાવીશ? આંગણું? હા. અરે જમની, જ્યારે અંતર આપી દીધું, હવે આંગણાને શું કરવું છે? જીવન, હું પણ એક સ્ત્રી છું અને મારે પણ અંતરમાં ઓળતા છે કે રંગે ચંગે પરણીને તારે આંગણે આવું. જીવન, આમ હસે છે કા? અરે હસુને તો શું કરું? પહેલા અંતર માંગ્યું એ તો દીધું, હવે ઘર, આંગણું, પતિ. અરે વાહ, તું તો બધું જ માંગવા લાગી ગઈ. અને કાલે કહીશ કે મારે છોકરું પણ જોઈએ. જીવન, એટલે જ તો આ બધી વાત કરું છું. એટલે તું કેવા શું માંગે છે? જીવન, હું તારા બાળકની માં થવાની છું. શું તું મારા બાળકની માં? નહીં નહીં જીવન, આવું ખોટું બોલતા તને શરમ નથી આવતી? શું એ બાળકના કપાળ પર જીવનનું નામ લખ્યું છે? લફટ, આવું બોલતા તને શરમ નથી આવતી? મેં તો ભગવાન જેવા માસ્ટરના દીકરાને દિલ દીધું તું. તો જા માસ્ટર પાસે જા. એટલે તને તારા બાપનો પણ ભો નથી? અરે આજના જમાનામાં તો ભગવાનનો ભરોસો કરવા જેવો નથી, પછી તારો કે બાપનો શું ભરોસો? જીવન, તું આટલો બધો ફરી જઈશ એની મને ખબર નહોતી. મારા ઉપર નહીં, પણ મારા ઉદરમાં તારું બાળક છે એના ઉપર તો દયા ખા. અરે ભિખારીની ઝોળીમાં તો દરેક માણસ સિક્કો નાખે છે. એ સિક્કો કોનો છે એની કોને ખબર?
બે મારા ગળે શેની પડે છે ચલા જીવન મારે જો ગળે જ પડવું હોત ને તો આટલી બધી તારી વાટ ના જોઈ હોત ક્યારની તારી જાતને ઉઘાડ કરી દીધી હોત પણ મારે આમ નહોતું કરવું અને હવે તું જ મને તરછોડે છે જીવન મેં તને કેવા ખીલે બાંધી હતી કે તરછોડવાની વાત કરે છે હા જીવન મારા ઉપર નહીં તો તારા બાળક ઉપર તો દયા ખા હું તારે પગે પાડું છું અરે જા જા સતીની દીકરી બહુ જોઈ તારા જેવી ભાગ અહીંથી. હવે કેમ લાગે છે કાકા? હા હવે સારું છે. સારું છે ને? હા પણ તોય 2 દિવસ પેલી દવા લેતા રહેજો હા? સારું. ચાલો ત્યારે. અરે બેન, કેમ છે બેબી હવે? હજી એવું લેવું છે તાવ તો ઉતરતો જ નથી તો પછી દવાખાને કેમ નથી આવતા? દવાખાને આવીને દવા લઈ જજો પાછી. કેમ છે? દવા લેવાની આગે. એ રામ રામ ડોક્ટર સાહેબ કેમ છો? અરે ગંજા, કેમ છે તારા ઘરવાળાને હવે? હજી એમને એમ છે ભાઈ સાહેબ. છોકરું બહાર આવવાનું નામ જ નથી લેતું ને. તમે આવીને તપાસી જાવ ને. અરે ગંજા, એ તો જ્યારે જેનો ટાઈમ થાય ત્યારે જ આવે. તું ગંજો ને ગંજો જ રહેવાનો. દેખાણો દેખાણો. તું 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 તું. હા ક્યાં અડધી ચડી કેમ છો? એ તું મને બધા વચ્ચે અડધી ચડ્ડી નાખે નહીં તો આ ગંજામાંથી સપાચટ કરી નાખીશ સમજો ને. મારો બેટો ડોક્ટર ભેળો હોય છે ત્યારે રૂબાબ વધારે કરે. હા અને જો ડોક્ટર ને સમય નહીં મળે ને તો તારી મિસિસ ને હું આવીને જોઈ જઈશ અને દવા આપી દઈશ સમજો કે. હવે એ અડધી ચડી મારી બૈરી છે ને એ સુવાવડી છે એમાં તારું કામ નહીં. જાવે ડોક્ટર તારી રાહ જોતા હશે. ડોક્ટર એકાદ ઇન્જેક્શન આને આપતા હોય તો હું વાંધો આવે. વકીલ સાહેબ શું વાત છે ગંગા? કયા મોડી વાત કરું રામભાઈ દરા મસ્તીના જીવડાએ મારી એકની એક દીકરી જલ્દી અરે પ્રેમનું નાટક કર્યું લગ્નનું વચન આપ્યું એના રૂપ સાથે રમ્યો એનો દેહ આપડાવ્યો અને હવે એને ઓળખવાની ના પાડે છે રામભાઈ એને ઓળખવાની પણ ના પાડે છે. એમાં હું શું કરી શકું? તમે વકીલ છો રામભાઈ તમે માસ્તરને સમજાવો જીવડાને સમજાવો સીધી રીતે ન મારે તો મારા નામે કોર્ટમાં ફરિયાદ કરો પણ મારી દીકરી જમનીને જીવડા હાથે પરણાવી દો નહીં તો જમનીને ઝેર ઘોળવું પડશે. ગંગા, જીવનની મીઠી વાતોમાં આવી જતા પહેલા તારી જમને વિચાર કરવો જોઈતો હતો. રામભાઈ જો જીવન દયારામ માસ્તરને કહ્યું માનવાનું નથી અને કોર્ટે ચડવાથી તો માસ્તરની બદનામી થશે. બહુ તો કોર્ટ જીવનને સજા કરશે પણ જમની હારે લગ્ન કરવા માટે હુકમ તો નહીં આપે. પણ રામભાઈ મારી દીકરીનો તો વિચાર કરો. ગંગા, તારી દીકરી ભગવાઈ જશે પછી હું એના હાથ ધરવા માટે તૈયાર નહીં થાય. એના કરતા બધું ભૂલી જા અને કોઈ સારું ઠેકાણું ગોતી જમનીને પરણાવી દે. આ તમે બોલો છો વકીલ સાહેબ? મુખી, આ સાચી સલાહ છે. સલાહ? દયારામ માસ્તરનું તમારે માથે ઋણ છે એટલે એના દીકરાને સજા દેવડાવતો તમારો જીવ નથી ચાલતો એટલે આવી સલાહ દો છો રામભાઈ? એમ વાત નથી મુખી, પણ તો પછી શા માટે ગંગાનો કેસ હાથમાં નથી લેતા? નિર્દોષ પારેવા જેવી જમની પર અત્યાચાર કરવાનો જીવડાને શું અધિકાર છે? જીવડાએ અત્યાચાર કર્યો છે અને એક વકીલ થઈને તમે એના ગુના સામે આંખ આડા કાન કરશો તો ગામના કેટલાય જુવાનો, ગામની જુવાન બેન દીકરીઓની લાજ લૂટશે. અરે જબલીની જગ્યાએ તમારી અજવાળી હોત તો તમારી જાતે આવી સલાહ દીધી હોત. જવાબ દો રામભાઈ, જવાબ દો. કોર્ટના પગથિયે ચડવા સહેલા છે તો ઉતરવા અઘરા છે. કોર્ટમાં તો ગીતાના સ્વતંત્ર બોલાયેલા સત્ય માટે પણ સાબિતી જોઈએ. એ ગમે તે હોય પણ આ કેસ તમારે લડવો પડશે. આ ગામમાં તમે એકમાત્ર વકીલ છો. તમે અમને મદદ નહીં કરો તો બીજું કોણ કરશે? હા રામભાઈ આ કેસ તમારે લડવો જ પડશે. ઠીક છે, તમારા બધાની ઈચ્છા છે તો હું આ કેસ લડીશ અને તે પણ વગર ફીએ. બસ. હું ગીતાના સોગંદ ખાઈને કહું છું હું જે કઈ કહીશ તે સત્ય કહીશ અને સત્ય સિવાય બીજું કઈ નહીં કહું. તમારું નામ? જીવન. પૂરું નામ? જીવન દયારામ વ્યાસ. માય લોર્ડ, જીવન દયારામ વ્યાસ. ફરિયાદીને ઓળખો છો? હા, કેટલા વખતથી? છેલ્લા 4-5 વર્ષથી. હા, તો એ દરમિયાન મુલાકાત પણ થતી હશે હા. અને રસભરી વાતો પણ થતી હશે. હા. અને ખંડેર જેવી એક જ જગ્યામાં પ્રેમની આપ-લે પણ થતી હશે. હા. હા કે ના? ઓબ્જેક્શન મિલોર્ડ. ફરિયાદી પક્ષના વકીલ માની લીધેલી હકીકતોના આધારે પ્રશ્નો પૂછી શકે નહીં. ઓબ્જેક્શન સસ્ટેન્ડ. મિસ્ટર રામભાઈ, તમારે જે કંઈ પૂછવું હોય તે આ કેસના અનુસંધાનમાં જ પૂછો. થેન્ક યુ સર.
જીવન, તમે કબૂલ કરો છો કે તમે જમીનને ઓળખો છો, એની સાથે હળો છો, મળો છો, પ્રેમભરી વાતો પણ કરો છો. તમે કબૂલ કરો છો કે તમે એને લગ્નનું વચન આપ્યું હતું? ના. તમે પ્રેમના બહાને એને લગ્નનું વચન આપી એને ભોળવી એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો? ના, હું ગામના પ્રતિષ્ઠિત માસ્ટર દયારામનો દીકરો છું. આવું નીચ કૃત્ય હું હરગીજ ન કરી શકું મિલોડ. આ મારા ઉપર હાથ ચડાવવામાં આવી રહ્યું છે. તો શું જમની ખોટું બોલે છે? હા હા, સ્વતંત્ર ખોટું બોલી રહી છે. એ જુઠ્ઠું બોલીને મને બદનામ કરવાની કોશિશ કરી રહી છે મિલોડ. જીવન, તમે એ ન ભૂલો કે તમે કોર્ટમાં ગીતાના સોગંદ ખાધા છે. તમે સાચું બોલો કે તમે જમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો? ના, કોર્ટનો શિરસ્તો છે એટલા માટે સોગંદ ખાવા પડ્યા છે. બાકી સાચું બોલવા માટે સોગંદ ખાવાની પણ જરૂર નથી મિલોડ. હું સાચું કહું છું, મેં જમનીને હાથ સુદ્ધા પણ લગાડ્યો નથી. નો મોર ક્વેશ્ચન સર. Your witness, please. No more question, my lord. Thank you. My lord, મારા સાક્ષી ડોક્ટર કિશનલાલ વસંતરાય મહેતાને હાજર કરવામાં આવે. ડોક્ટર કિશન મહેતા. હું ગીતાના સોગંદ ખાઈને કહું છું, હું જે કંઈ બોલીશ એ સત્ય જ બોલીશ. સત્ય સિવાય બીજું કાંઈ નહીં બોલું. આપનું નામ? ડોક્ટર કિશન મહેતા. My lord, ડોક્ટર કિશન મહેતા. ડોક્ટર કિશન મહેતા, આ ફરિયાદીને ઓળખો છો? હાજી. એણે કરેલી ફરિયાદથી આપ વાકેફ છો? જી આ કેસમાં આપણે ડોક્ટરી તપાસ કરી છે? જી. એ તપાસમાં આપણે શું તારવ્યું છે? એ જ કે ફરિયાદી જમની સગર્ભા છે ને એનો મેડિકલ રિપોર્ટ. થેન્ક યુ. યોર ઓનર, એક્ઝિબિટ એ. મિલોર્ડ, આ પોઈન્ટ નોટ કરવામાં આવે. આરોપી ભલે ગુનાનો ઇકરાર ન કરે, પણ ડોક્ટર કિશનના રિપોર્ટથી વાત સાબિત થાય છે કે જીવનના શારીરિક સંબંધથી જમની સગર્ભા બની છે. નો મોર ક્વેશ્ચન સર. યોર વિટનેસ પ્લીઝ. યસ મિલોર્ડ. હા તો ડોક્ટર કિશન, તમે જમનીની તપાસ કરી છે અને તમારા રિપોર્ટ મુજબ જમની સગર્ભા છે. જી શું એ શક્ય નથી કે જમની સ્વેચ્છાએ જ વશ થઈ હોય? શક્ય છે. અને એ પણ શક્ય છે કે જમનીએ પોતાની હવસ સંતોષવા જીવનને વિશ્વાસમાં લઈને ફસાવ્યો હોય. વેલ, એ તો હું કેમ કહી શકું. ડોક્ટર કિશન, એવું ના બની શકે કે આ કૃત્ય જીવણે ન કર્યું હોય, બલકે કોઈ બીજો જ પુરુષ આ કેસમાં સંડોવાયેલો હોય. તમે ચોક્કસપણે કહી શકો છો કે જે કંઈ બન્યું એ માટે જીવન જવાબદાર છે? વેલ, એમ તો મારાથી કેમ કહેવાય. નો ફર્ધર ક્વેશ્ચન મિલોર્ડ. ડોક્ટર કિશન, તમે જઈ શકો છો. થેન્ક યુ. રામભાઈ, જજમેન્ટ પહેલા તમારે કંઈ કહેવું છે? યસ યોર ઓનર. મિલોર્ડ, સમાજમાં રોજબરોજ આવા અત્યાચાર અને બળાત્કારના કિસ્સાઓ બનતા હોય છે, પરંતુ પૂરતા પુરાવાના અભાવને કારણે જીવન જેવા નરાધમો નિર્દોષ છૂટી જાય છે અને બિચારી જમની જેવી અનેક યુવતીઓના જીવન બરબાદ થઈ જાય છે. એટલે હું નામદાર ન્યાયમૂર્તિ નમ્ર અરજ કરું છું કે આરોપીને કડકમાં કડક અને આકરામાં આખરી શિક્ષા ફટકારવામાં આવે, જેથી સમાજમાં આવા અત્યાચારો થતા અટકી જાય. That's all, Your Honor. બંને પક્ષની દલીલો અને સાક્ષીને સાંભળ્યા છે. જીવણે જમનીને ફસાવી લગ્ન કરવાનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યો છે એવા કોઈ સાક્ષી પુરાવા મળ્યા નથી. આથી અદાલત જીવનને નિર્દોષ જાહેર કરે છે. જે થવાનું હતું એ થઈ ગયું.